મેડમ, ઉનાળામાં કઈ કઈ બીમારીઓ થઈ શકે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? ઉનાળામાં પાણીની અછતના લીધે શરીરની અંદર ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, થાક લાગવો, પેટને લગતી બીમારીઓ જેવી કે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, ફૂડ પોઈઝનિંગ અને ચામડીને લગતા રોગો જેવા કે વારંવાર ખંજવાળ આવવી, બળતરા થવી, ફંગલ ઇન્ફેક્શન, ચામડી કાળી પડી જવી, સનબર્ન થવું વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે. પેટને લગતા રોગોથી બચવા માટે બહારનું જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ટાઇફોઇડ જેવા રોગ દૂષિત પાણી અને વાસી ખોરાક ખાવાથી થાય છે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ચામડીના રોગો જેવા કે અતિશય ખંજવાળ આવવી, બળતરા થવી વગેરેથી બચી શકાય છે. દિવસમાં 2 વખત નાહવું જોઈએ, 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ અને તડકામાં નીકળતા પહેલાં ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. એ ઉપરાંત ઉનાળામાં પાણીથી ભરપૂર ફળ અને શાકભાજી જેવા કે તરબૂચ, ટેટી, દૂધી, કાકડી વગેરેનું સેવન કરી શકાય. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ પેજને ફોલો કરો.